બોલો મેડમ, શું થયું? સર, હું છે ને મારું બાળક 7 યરનું છે, તો એને પેટના દુખાવાનો કમ્પ્લેન રહે છે, તો એના માટે હું તમારા પાસે સજેશન લેવા માટે આવી છું. ઓકે, 7 વર્ષનો છે હા, બાળક. 7 વર્ષનો છે. એ કઈ સ્કૂલમાં રમતા રમતા પડી ગયો હતો કે કઈ વાગી ગયું હતું એને? ના સર, એવું કશું એવું નથી. કશું નથી. ઓકે, અને એનું વજન કેટલું હશે બાળકનું? બાળકનું વજન હશે 20 કિલો. 20 કિલો. અને એની સ્કૂલ બેગનું વજન કેટલું હશે? 4.5 5 કિલો છે. અંદાજિત 4.5 થી 5 કિલો હોઈ શકે. ઓકે, તો આ એક આપણું કારણ હોઈ શકે, ભારે સ્કૂલ બેગ. એમ તો નોર્મલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઇન્સ પ્રમાણે બાળકના વજનનું 10%થી વધારે સ્કૂલ બેગનો ભાર હોવો નહીં જોઈએ. પણ આપણા ઘણા બધા બાળકોની ઘણા બધા સ્કૂલોમાં આપણે જોતા હોઈએ છીએ કે મોટી મોટી બેગ, ભારે ભારે બેગો લઈને એ લોકો સ્કૂલમાં જતા હોય છે. હવે આમાં થાય શું કે એમ પણ નોર્મલી 8 પીરિયડ હોય છે આપણા કોઈ પણ સ્કૂલમાં, અને એ 8 પીરિયડની 8 ટેક્સ્ટ બુક, 8 નોટબુક અને રફ નોટબુક પ્લસ એક્સ્ટ્રા વર્કશીટ્સ વગેરે પ્લસ સ્કૂલ વોટર બોટલ અને સાથે સાથે ટિફિન એ બધું લઈ જતા હોય, એટલે વજન હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે ભારે બેગમાં અરાઉન્ડ 4 કિલોથી વધારે જ હોય છે. નમસ્કાર મિત્રો, હું તમારો ધ પેઇન કિલર એમડી ડૉક્ટર શાહનવાઝ શાહ, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ સુરતથી. હવે જેવું આપણે એમને બેને પૂછ્યું કે ભાઈ મારા બચ્ચાને પીઠનો દુખાવો થાય છે, 7 વર્ષનો છે, એનું અરાઉન્ડ 20 કિલો વેઇટ છે અને એની સ્કૂલ બેગનું ભાર પણ અરાઉન્ડ 4.5 થી 5 કિલો છે. હવે થાય શું કે ભારે સ્કૂલ બેગ રાખવાથી બાળકના સ્વાસ્થ્ય પર ઘણી બધી નકારાત્મક અસરો પડે છે. સૌથી પહેલી નકારાત્મક અસરમાં આપણે જોઈએ તો પીઠનો દુખાવો. હવે પીઠનો દુખાવો એવું શેના લીધે થાય છે કે જ્યારે પણ સ્કૂલ બેગનો ભાર વધારે પડતો હોય છે ત્યારે એને ઉંચકવા માટે બાળક હિપ્સ તરફથી આગળ નમી જાય છે, અથવા તો એની પીઠને એવી રીતે સીધી રાખવા માટે એ આગળ નમીને ચાલે છે, જેના લીધે એના ગરદન, ખભા અને પીઠનો દુખાવો થઈ શકે છે. પછી બીજી નકારાત્મક અસર નોર્મલી બહુ જ ઓછા બાળકોમાં જોવા મળતી હોય કે એની અંદર કરોડરજ્જુની વક્રતા કે જેને આપણે સ્પાઇનલ કર્વેચર કહીએ એ વધી શકે છે. નોર્મલ બાળકમાં વક્રતા પર એટલો બધો અસર નથી પડતો, પણ આપણે એવું માનીને ચાલીએ કે બાળકોની ગ્રોઈંગ એજ હોય છે અને જો આપણે સ્પાઇન પર વધારે પડતો ભાર આપીએ તો એનું કર્વેચર ફરી શકે છે, કાં તો ઘણા બાળકોને જન્મજાત સ્કોલિયોસિસ એટલે કે સ્પાઇન ત્રાસી એક સાઈડ પર વળી ગયું હોય છે, તો એના લીધે એનું સ્પાઇન કર્વેચર પહેલેથી વળેલું હતું અને હવે તમે વધારે પડતું વજન આપો છો, સ્કૂલ બેગનું જે ભારે વજન હોય તો એના લીધે એ એમનું માથાની મુદ્રા, જ્યારે એને ઉંચકવા માટે એને હેડનું પોસ્ચર, આપણે માથાનું જે પોઝિશન કહીએ એ આગળની સાઈડ પર રાખે છે, કે જેના લીધે એને હંચ બેક એટલે અહીંયા એક સ્વેલિંગ જેવું વધવા લાગે છે અપર બેકમાં, અને સાથે સાથે સ્પાઇન કર્વેચર પણ વધી શકે છે. પછી ત્રીજું નકારાત્મક અસર આપણે એમ જોવા જઈએ તો અમે એવી જોયું છે કે સ્નાયુઓ, હાડકાં અને સાંધાઓની સમસ્યાઓ પણ વધી જાય છે, સ્પેશિયલી કરોડરજ્જુ અને ઘૂંટણની અંદર. પછી ઘણા બધા બાળકોને ભારે બેગનો ભાર સહન કરવાની શારીરિક તાલીમ હોતી નથી, જેના લીધે એમનામાં ચિંતા અને તણાવ વધી જાય છે, અને આ ચિંતા, તણાવ, આ બધી વસ્તુઓ એમના એકેડેમિક એમની જે એક્ટિવિટીઝ છે એના પર પણ અસર કરે છે, એટલે બાળક ભણવામાં પણ ઘણી વખત પાછળ પડવાના ચાન્સીસ વધી જાય છે. શું હવે આનો કોઈ ઉપાય ખરો સર? હા, ઉપાય તો છે, ઘણા બધા ઉપાયો છે. હવે આમાં શું થાય કે બાળકની સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા ઉપાયો કરી શકીએ છીએ. સૌથી પહેલાં તો આપણી બેગની પસંદગી, કે આપણી બેગ કેવી હોવી જોઈએ. બાળક માટે જ્યારે પણ તમે સ્કૂલ બેગ ખરીદવા જાઓ ત્યારે તમારે કેટલીક ખાસિયતો ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલાં તો તમે જ્યારે પણ બેગ પસંદ કરો તો એમાં જે આપણા બેગ અહીંયા જે સ્ટ્રેપ્સ આવે છે, જેને આપણે પટ્ટાઓ કહીએ છીએ, એ 2 પહોળા અને ગાદીવાળા ખભાના પટ્ટાઓવાળી બેગ પસંદ કરવાની. અને એની સાથે સાથે બીજું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે કે તમારે બેગની સાઇઝ જોવાની, કે બેગની સાઇઝ એ બાળકના પીઠની સાઇઝના પ્રમાણસર હોવી જોઈએ. આપણે ઘણા બધા બાળકોને જોતા હોઈએ છીએ કે એ લોકો નાની સાઇઝના, એમનું સ્ટ્રેચર એકદમ નાનું હોય છે, પણ એ લોકો મોટી મોટી બેગો લઈને ફરતા હોય છે, એટલે એ પ્રમાણે જો હોય તો હંમેશા પીઠ પર ભાર આવશે જ. એટલે બેગની જે સાઇઝ હોય છે એ બાળકની પીઠની સાઇઝની ફ્રેમવર્કમાં ફિટ થવી જોઈએ. એની સાથે સાથે ઘણા બધા બાળકોને આપણે જોતા હોઈએ છીએ
કે સ્કૂલમાંથી નીકળતી વખતે એ લોકો પટ્ટાઓને એટલા બધા ઢીલા કરી દે છે. એટલે આના માટે તમારે જે ભારે સ્કૂલ બેગના લીધે જે તમને તકલીફ થાય છે એને તમારે ઓછી કરવા માટે પટ્ટાઓને જરાક પણ ઢીલા રાખવા નહીં. એટલે બેગ તમારી પાછળ લટકતી નહીં હોવી જોઈએ. અને સાથે સાથે આ થયું તમારું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ બેગ. આપણે બેગની શું ખાસિયત હોવી જોઈએ જ્યારે પણ આપણે સ્કૂલ બેગ ખરીદવા જઈએ છીએ ત્યારે. પછી બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે સ્કૂલ બેગ જ્યારે તમે ભરો છો તેમાં વજનને સમાન રૂપે તમારે વિતરિત કરવાનું છે. એટલે કે જ્યારે પણ ભારે બુક્સ હોય છે કે ભારે વસ્તુઓ જો તમે બાળકો જે સ્કૂલમાં લઈ જતા હોય તો એને સૌથી નીચેની સાઈડ પર, એટલે કે જ્યારે બાળક સ્કૂલ બેગને પોતાની પીઠ પર મૂકશે તો પીઠની સાઈડ પર એ ભારે બુક્સ હોવી જોઈએ. અને આટલી વસ્તુ તમે બેગ પેકિંગમાં તમે ધ્યાન રાખી શકો છો બાળકના. સાથે સ્કૂલમાં ઘણી બધી સ્કૂલોમાં આજકાલ લોકર્સ અવેલેબલ છે. એટલે કેટલીક વસ્તુઓ જો તમે વારંવાર ઉપયોગમાં નહીં લેતા હો, કેટલીક બુક્સ, ટેક્સ્ટ બુક કે જેનામાં તમને હોમવર્કની જરૂર નહીં હોય તો તમે એ બુક્સને વારે ઘડીએ આમથી તેમ સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ લઈ જવાના બદલે તમે એ લોકરમાં જ જો તમે રાખતા હો તો તમારે બાળકને કેટલી બધી વસ્તુઓને ઉચકવામાં અને લઈ જવામાં પ્રોબ્લેમ નથી થતો અને એ ભાર નથી વધારતો. સાથે સાથે આપણે ટિફિન બોક્સ અને પાણીની બોટલ એવી પસંદ કરવી જોઈએ કે જે બેગમાં વધારે પડતો ભાર ન ઉમેરે, વજન ન ઉમેરે. એટલે આ બધી જો તમે કાળજી રાખો તો બાળકને પીઠના દુખાવામાં રાહત મળી શકે છે. થેન્ક યુ સર. હવે હું આ બધી વાતની કાળજી રાખીશ અને ધ્યાન રાખીશ કે બેગને જે સામાન છે ઓછો આપીશ, બાળકને વધારે રમત રાખીશ.